જ્યારે ડાયાબિટીસને મેનેજ કરવાની વાત આવે ત્યારે આપણું ધ્યાન મોટાભાગે શુગર લેવલ અને ડાયટ પર જ હોય છે, ખરું ને? પણ એના સિવાય એક બીજી ખૂબ જ અગત્યની બાબત છે, અને એ છે ચેપથી બચાવ. આજે આપણે સમજીશું કે રસીકરણ કેવી રીતે ડાયાબિટીસમાં એક મજબૂત આરોગ્ય ઢાલ બનીને આપણું રક્ષણ કરે છે. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં આપણે જોઈશું કે ડાયાબિટીસમાં ચેપનું જોખમ કેમ વધી જાય છે. પછી હાઈ શુગર અને ચેપનું એક ખતરનાક ચક્ર કેવી રીતે ચાલે છે એ સમજીશું. ત્યાર પછી શ્વાસના રોગો સામે કઈ રસીઓ રક્ષણ આપે છે એના પર વાત કરીશું. બીજી કઈ રસીઓ જરૂરી છે એ પણ જોઈશું. અને છેલ્લે એક સરળ ચેકલિસ્ટ જેથી બધું બરાબર યાદ રહી જાય. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પાયાના સવાલથી કે ડાયાબિટીસ અને ચેપ વચ્ચે આટલો ઊંડો સંબંધ છે જ કેમ? વાત એવી છે કે જ્યારે બ્લડ શુગર ઊંચું હોય ત્યારે તે શરીરની રોગો સામે લડવાની તાકાતને એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી દે છે. આનાથી કોઈ પણ ચેપ લાગવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં કે સામાન્ય શરદી ખાંસી જેવી તકલીફ પણ ડાયાબિટીસ હોય તો ગંભીર રૂપ કેમ લઈ શકે છે? આનો જવાબ આપણા શરીરની અંદરની બદલાયેલી પરિસ્થિતિમાં છુપાયેલો છે. મેડિકલ ભાષામાં આને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ્ડ સ્ટેટ કહે છે. ચાલો આને એકદમ સાદી રીતે સમજીએ. જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ વધારે હોય ત્યારે એ આપણા શરીરના સૈનિકો એટલે કે જે ચેપ સામે લડે છે એ કોષોને કમજોર કરી નાખે છે. અને એટલું જ નહીં, આ વધારાની શુગર દુશ્મનો એટલે કે બેક્ટેરિયા અને વાયરસ માટે એક પાર્ટી જેવી હોય છે. તેમને સારો ખોરાક મળે છે અને એનાથી તેઓ વધુ મજબૂત બનીને ઝડપથી ફેલાય છે. હવે આપણે આ આખા વિષયના કેન્દ્રમાં આવીએ છીએ. હાઈ શુગર અને ચેપ વચ્ચેનું એક એવું ખતરનાક ચક્ર કે જેમાં એકવાર ફસાયા પછી તેમાંથી બહાર નીકળવું બહુ અઘરું પડી શકે છે. જુઓ, આ આખું ચક્ર કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં શરીરમાં કોઈ ચેપ લાગે છે. એના જવાબમાં શરીર તણાવમાં આવી જાય છે અને સ્ટ્રેસ હોર્મોન્સ છોડે છે. આ હોર્મોન્સ સીધા જ બ્લડ શુગરને વધારી દે છે, જેને આપણે હાઇપરગ્લાયકેમિયા કહીએ છીએ. હવે આ વધેલું શુગર રોગપ્રતિકારક શક્તિને વધુ નબળી પાડે છે, જેના કારણે પેલો ચેપ વધુ ગંભીર બને છે. અને જેમ ચેપ ગંભીર બને એમ શરીરનો સ્ટ્રેસ વધે અને બસ આ ચક્ર ચાલતું જ રહે છે. તો સવાલ એ છે કે આ ચક્રને તોડવું કઈ રીતે? અને અહીં જ રસીકરણ એક સુપરહીરોની જેમ એન્ટ્રી લે છે. રસીકરણ આ ચેપને શરીરમાં પગ પેસારો કરતાં જ રોકી દે છે અને આખા જોખમી ચક્રને શરૂ થતાં પહેલાં જ અટકાવી દે છે. ચાલો હવે આપણે અમુક ચોક્કસ રસીઓ પર ધ્યાન આપીએ. આપણે શ્વાસના રોગોથી બચાવતી રસીઓથી શરૂઆત કરીશું, કારણ કે ડાયાબિટીસમાં આ રોગોનું જોખમ ઘણું વધારે હોય છે. કોવિડ-19 આનું સૌથી મોટું અને તાજેતરનું ઉદાહરણ છે. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ માટે કોવિડને કારણે ગંભીર રીતે બીમાર પડવાનું અને આઈસીયુમાં દાખલ થવાની જરૂર પડવાનું જોખમ કેટલું વધી જાય છે. આ વાક્ય પરિસ્થિતિનો આખો સાર કહી દે છે. ડાયાબિટીસ હોય ત્યારે કોવિડ માત્ર એક વાયરલ ઇન્ફેક્શન નથી રહેતું, પણ એ શરીરની શુગરને કંટ્રોલ કરવાની સિસ્ટમ માટે એક બહુ જ મોટી પરીક્ષા બની જાય છે. એ વાયરસ આખા મેટાબોલિઝમને એટલી હદે ખોરવી નાખે છે કે શુગરને કાબૂમાં રાખવું અત્યંત મુશ્કેલ બની જાય છે. હવે વાત કરીએ ફ્લૂની, અને આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિને ફ્લૂના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડે એની શક્યતા 3 થી 6 ગણી વધી જાય છે. આ એક જ વાત આપણને સમજાવવા માટે પૂરતી છે કે દર વર્ષે ફ્લૂની રસી લેવી કેમ આટલી જરૂરી છે. અને આ વાક્ય બરાબર સમજાવે છે કે આવું કેમ થાય છે. ફ્લૂ ખાલી સામાન્ય શરદી ખાંસી નથી, એ ડાયાબિટીસમાં મેટાબોલિક સંતુલનને જ બગાડી નાખે છે. એનાથી બ્લડ શુગરનું લેવલ અચાનક ઉપર નીચે થઈ શકે છે, જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી કરી શકે છે. આગળ વધીએ ન્યુમોકોકલ રસી પર. આ રસી આપણને ન્યુમોકોકસ નામના બેક્ટેરિયાથી થતી ગંભીર બીમારીઓ જેવી કે ન્યુમોનિયા, મેનિન્જાઇટિસ એટલે કે મગજનો તાવ અને બેક્ટેરેમિયા એટલે કે લોહીમાં ફેલાતો ચેપ, આ બધા સામે રક્ષણ આપે છે. ડાયાબિટીસને કારણે આ ચેપ ગંભીર બનવાનો જોખમ વધી જાય છે. એટલે એક વાત બરાબર સમજી લેવા જેવી છે. ડાયાબિટીસ હોય ત્યારે ન્યુમોનિયાને ક્યારેય સામાન્ય ન ગણવો જોઈએ. તે શરીરમાં ઊંડે સુધી ફેલાઈ શકે છે અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
સારી વાત એ છે કે રસી આ જોખમને મોટા પ્રમાણમાં ઘટાડી શકે છે. અને શ્વાસના રોગોની યાદીમાં એક છેલ્લું પણ મહત્વનું નામ છે આરએસવી. મોટાભાગના લોકો એમ માને છે કે આરએસવી તો ફક્ત નાના બાળકોને જ થાય છે. પણ હકીકત એ છે કે ડાયાબિટીસ ધરાવતા મોટી ઉંમરના લોકો માટે આરએસવી ફ્લૂ જેટલો જ ગંભીર હોઈ શકે છે અને હોસ્પિટલમાં દાખલ થવું પડે એવી નોબત આવી શકે છે. શ્વાસના રોગો સિવાય પણ બીજી કેટલીક રસીઓ છે જે એટલી જ જરૂરી છે. ચાલો હવે એમના પર એક નજર નાખીએ, જે અલગ અલગ પણ એટલા જ ગંભીર જોખમો સામે આપણને બચાવે છે. હિપેટાઇટિસ બી. કદાચ આ સાંભળીને નવાઈ લાગશે, પણ શુગર ચેક કરવા માટે જે ગ્લુકોમીટર કે લેન્સિંગ ડિવાઇસ વપરાય છે એ જો સ્વચ્છ ન હોય અથવા એકથી વધુ લોકો વાપરે તો એનાથી પણ હિપેટાઇટિસ બી વાયરસ ફેલાવાનું જોખમ રહે છે. હવે વાત ધનુરની. ટીડેપ બૂસ્ટર સીધું ડાયાબિટીસની એક મોટી સમસ્યા એટલે કે પગના ચાંદા સાથે જોડાયેલું છે. પગમાં થયેલો નાનો ઘા કે ચાંદુ પણ જો ધનુરનું બૂસ્ટર ડોઝ લેવાનું બાકી હોય તો એક મોટો ખતરો બની શકે છે. અને છેલ્લે ઝોસ્ટર, જેને આપણે શિંગલ્સ પણ કહીએ છીએ. આનું ગણિત બહુ સીધું છે. ડાયાબિટીસ વત્તા વધતી ઉંમર, આ બંને ભેગા મળીને ઝોસ્ટર થવાનું જોખમ અનેક ગણું વધારી દે છે. અને એટલું જ નહીં, ડાયાબિટીસમાં ઝોસ્ટર મટ્યા પછી જે નસોનો દુખાવો થાય છે એ વધુ તીવ્ર અને લાંબા સમય સુધી રહી શકે છે. તો આપણે એ તો સમજ્યા કે રસી કેમ આટલી જરૂરી છે, પણ હવે સવાલ એ છે કે કઈ રસી લેવાની છે. ચલો તમારા માટે એક સ્પષ્ટ માર્ગદર્શિકા જોઈએ. આ રહ્યું તમારા માટે એકદમ સરળ ચેકલિસ્ટ. ચાલો ફટાફટ જોઈ લઈએ. ફ્લૂની રસી દર વર્ષે અને કોવિડ-19ના અપડેટેડ શોટ્સ. 19 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ન્યુમોકોકલની રસી, 50 વર્ષથી વધુ ઉંમરના માટે ઝોસ્ટર એટલે કે શિંગલ્સની રસી, 60 વર્ષથી ઓછી ઉંમરના હોય તો હિપેટાઇટિસ બી અને 60 વર્ષથી વધુ ઉંમરના હોય તો આરએસવીની રસી. અને હા, દરેક પુખ્ત વ્યક્તિએ દર 10 વર્ષે ધનુરનો ટીડેપ બૂસ્ટર લેવાનું ભૂલવું જોઈએ નહીં. તો હવે આ બધી માહિતી પછી એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. ચેપના આ બધા જોખમો સામે રક્ષણ આપતી આપણી આરોગ્ય ઢાલ ખરેખર કેટલી મજબૂત છે? યાદ રાખજો, રસીકરણ એ કોઈ અલગ વસ્તુ નથી, પણ ડાયાબિટીસના સારા મેનેજમેન્ટનો જ એક અતૂટ હિસ્સો છે. તે કોઈ વિકલ્પ નથી, પણ એક જરૂરિયાત છે. પોતાની આરોગ્ય ઢાલને મજબૂત અને અભેદ્ય બનાવવા માટે આજે જ પોતાના ડોક્ટર સાથે રસીકરણ વિશે જરૂરથી વાત કરો.